માનવ અધિકાર સમાજ અને વિકાસ આયરી ગુજરાતી વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ, આજે તો મારે કોલેજમાં જવાનું, બીજા સેમના ચોપડાને લેવા અને વન્સનું વેકેશન પડ્યું તો કોમ્પ્યુટર ક્લાસ કરવાનું કહેતા હતા પપ્પા, તો એ બી પૂછાવા જવાનું અને મમ્મીનું પણ નાનું મોટું થોડું કામ છે. તો ચલો ફટફટ પહેલાં તો કોલેજના ચોપડા લઈએ. ગાઈઝ, અમે ચોપડાને લઈ લીધા. હવે ગુજરાત એજ્યુકેશન કીધું મેડમે, ત્યાં જઈ બીજા સેમનું એસાઇનમેન્ટ લેવાનું, તો એસાઇનમેન્ટ લઈ લઈએ. તમે અહીંયા આવી ગયા. હવે કોમ્પ્યુટર ક્લાસ છે ત્રીજા માળે, તો ત્યાં જઈને પૂછી લઈએ બધું કેમનું હોય કેમનું નહીં. તો ચલો ઉપર જઈને. આ શું છે, એનાથી તમારી ટાઈપિંગ સ્પીડ ઇન્ક્રીઝ કરવામાં આવે છે અને તમારી સ્પેલિંગ ગ્રામર મિસ્ટેક થતી હશે તો બી તમે એનાથી ઓછી કરી શકો છો. પછી ટોપિક આવશે માઇક્રોસોફ્ટ વર્ડ, MS વર્ડ. MS વર્ડ શું છે? ગાઈઝ, અમે ત્યાં અંદર જઈને સર જોડે બધી ઇન્ફોર્મેશન લઈ લીધી, કેટલી ફી ને ગ્રુપમાં આવો તો કેટલું. તો હવે અમે જઈશું, મમ્મીના ફોન લેવાના, એ બધું થોડું કામ. તો ચલો ત્યાં જઈને પછી ઘરે જવાનું. આગળ ઘરે જઈને મારે જમવાનું પણ બનાવવાનું. ઘરે આવી ગયા અને બહાર તો બહુ જ જોરદારની ગરમી. આ ચોપડા આટલા આલ્યા, તમને બતાવું. ઓ ભાઈ, બતાવું. કઈ જા છે મારા બીજા સેમના ચોપડા. કેટલા આયા? 1 2 3 4 5 6 7 ચોપડા આયા અને અસાઇનમેન્ટ આ અસાઇનમેન્ટ માટે બી 7 પૂરવણી આપીએ. હવે લિંક આવશે ત્યારે આને લખીને મોકલવી પડશે. માનવ અધિકાર સમાજ અને વિકાસ આયરી ગુજરાતીની બુક, આ સમાજશાસ્ત્રની બુક, આયરી છે મુખ્ય ગણ હિન્દી નાટ્ય, आय समाजशास्त्र, आयरी हिंदी की कथेतरगत विधाय, आ समाजशास्त्र. 3 ચોપડી સમાજશાસ્ત્રની, 3 કે 4 સારું કે 3 કે 4 મારે સમાજશાસ્ત્રના જ એક્ઝામ આપવાની, 2 જ હિન્દીની. હિન્દીના ગઈ વખત પહેલા સેમમાં 3 હતા તો બહુ મજા નથી આવી. તો મારું 2 જ હિન્દી ગુજરાતી. માનવ પર્યાવરણ કેન્સલ થયું અને 2-3 બીજા એક્સ્ટ્રા કેન્સલ થયા. તો સારું સમાજશાસ્ત્ર તો થઈ જશે. આજે તો મેં બહુ જ પરાણે ખાવાનું બનાવ્યું. મને નહોતું જ બનાવવું આજે, પણ તોય મેં જબરદસ્તી બનાવ્યું. શું બનાવ્યું વંશુ? ભીંડા. ભીંડા બતાવજે થોડા. ભીંડા તારી થાળી ઊંચી કર. ભીંડા બનાયા. ખાવું તો નહીં પણ તોય થોડું ખાઈ લઉં. વળી બહુ ફોર્સ કરી રહ્યા આ બધા, તો ખાઈ લઉં. એકાદ રોટલી ખાઈ લે તો વાંધો નહીં આવે. આ લોકો એટલા બી ખરાબ નહીં. ગાઈઝ, અમારે એક રિલેટિવના ત્યાં જવાનું. એમની છોકરીનો બર્થડે 1 વર્ષની થઈને, તો એમને સેલિબ્રેશન રાખ્યું. તો હું, મમ્મી, પપ્પા, વંશ અમારે બધાને જવાનું. તો ફટોફટ હું રેડી થઈ છું, કારણ કે 7:30 તો થવા આવ્યા અને પપ્પાએ કીધું કે 7:45 સુધી રેડી થઈ જજો. પપ્પા મીટિંગમાં ગયા તો એ આવા બોલે એના પહેલાં ફટોફટ અમે 3 રેડી થઈ ગઈ. હું રેડી થઈ ગઈ, વંશુ બી રેડી થઈ ગયો અને મમ્મી બી રેડી થઈ ગઈ. મમ્મી તો હમણાંથી ખબર નહીં વચ્ચે પોથીનું એવું ભૂત વળગ્યું હોય ને, એ વચ્ચે પોથી વળાઈને જ રેડી થયા. તો ગાઈઝ, હવે પપ્પા આવે એની વેટ, પછી અમે જઈએ. બહુ જ જોરદારની ભૂખ લાગી. હું વંશુ નીકળી જઈએ, મમ્મી પપ્પા એક બાઇક ઉપર આવે તો જઈએ ફટોફટ. દર્શન હોટલે જવાનું તો ફટોફટ પહોંચીએ દર્શન હોટલ. ક્યાં લાગે બધી સ્ટાર્ટ થઈ ગઈ. અહીંયા દર્શન હોટલે અમે આવ્યા છીએ, મમ્મી, પપ્પા ને વંશ. ફટોફટ ઉપર જઈએ ને ત્યારે અહીંયા જ બધી ગાડી ખતમ થઈ ગઈ. ગાઈઝ, અમે એક્ઝેક્ટ ટાઈમ પર આવ્યા અને હવે હાલ અમે આવ્યા અને બર્થડે પાર્ટી સ્ટાર્ટ થઈ.
જ લાગે અમને બહુ લોકોને બોલાવે બધા ઓળખીતા લોકો પબ્લિક તો ખાસી એવી આવી બધી પાર્ટી આમ તો જો ગાઈસ મને જોરદારની ભૂખ લાગી હતી તો મેં બી સ્ટાર્ટર લેવા માટે પ્લેટ લઈ લીધી હતી સ્ટાર્ટરમાં હતું આ ટમેટો સૂપ અને શેઝવાન રોલ તો મેં બી ફટોફટ શેઝવાન રોલ અને શેઝવાન ચટણી લઈ લીધી હતી સોરી શેઝવાન રોલ સ્પ્રિંગ રોલ અને ટમેટો સૂપ તો સ્ટાર્ટર લઈને ફટોફટ જમવા બેસી ગઈ તો ગાઈસ થોડી વાર એની મમ્મી બી આવી ગઈ હતી જમવા તો અમે બંને સાથે જ સ્ટાર્ટર ખાધું ગાઈસ મેન કોર્સ પણ મેં લઈ લીધું હતું મેન કોર્સમાં પણ બહુ જ બધી આઈટમો હતી તમે ઘણી કમેન્ટમાં જરૂરથી કહેજો તો ગાઈસ બર્થડે પાર્ટી તો ખતમ થઈ ગઈ તો હવે અમે બધા ઘરે જઈએ છીએ તો ઘરે જઈને ખબર નહીં આંટો મારવા જવાનું થાય તો જઈએ તો ગાઈસ બહાર કોમ્પ્લોટમાં બેઠા હતા બધા તો હું મમ્મીને બેઠા તો બી હાલ ઘરે આવીને કપડાં ચેન્જ કર્યા જોરદાર થાક લાગ્યો તો સુઈ જઈશું બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો દેખવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક્સ ફોર વોચિંગ બાય